તો કેમ છો મિત્રો, ફરીવાર આપનું સ્વાગત છે ગુજ્જુ માર્કોસ ચેનલમાં, જેમાં અમે તમને બતાવીએ છીએ સાચી ઘટના ઉપર આધારિત ભૂતની કહાનીઓ. તો આજે એક એવી જ કહાની છે જે આજે અમે તમને બતાવવા જઈ રહ્યા છે, પણ આ કહાની ચલચિત્રમાં આવશે. તો સમય વેસ્ટ કરતાં પહેલાં એક વસ્તુ કહીશ તમને કે આગળની જેટલી પણ કહાની અમારી આવે છે એ બધી રિયલ સ્ટોરી પર છે. તો તમે અત્યારે જ એને સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને અને કોમેન્ટ કરો. જો તમારી જોડે આવી કંઈ પણ કહાની બની હોય તો અમને જણાવો. બે વાગી ગયા, જવું પડશે હો યાર, જોરદાર લાગી જાય યાર. પાણી પી લઉં, તરસ લાગી છે. શું વાયરો આવી રહ્યો છે, હા મજા આવી ગઈ. કાર્યક્રમ પતાવીને નીકળું ફટાફટ. હા બરાબર જગ્યા લાગે છે, કોઈ છે નહીં, ફટાફટ પતાવી દઉં. અહીંયા તો કોઈ નહીં યાર. અવાજ ભાગો અહીંયાથી. મને કઈ ના કરો, નહીં છોડ, એ પેલો ભાઈ તો જો લે રસ્તામાં પડ્યો છે. ચલી હેડ 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 ચલી. એટલે આને શું થયું લે ઉભો કર, ચલી ઉભો કર. ભાઈ? યાળા ના રસ્તામાં બાકડા પર બી હેડ ચલી ફટાફટ. ચમ પડેલો હતો. હું ખબર યાર. પાણી નાખ, લે પાણી પર. ઉપર સોટા ગયો ભાઈ, ઉભો થા. ચિંતા ના કરો, તમે મંદિરે જ બેઠા છો. મને બચાવ. કઈ નહીં થાય, અમે છે અહીંયા. તો જોયું મિત્રો, આ કહાની એક સાચી ઘટના પર પ્રેરિત હતી. તો હું બધાને ખાલી એટલું જ કહેવા માગીશ કે આટલી અંધારી રાત્રે આવા જંગલ તરફ કોઈ દિવસ આવવું ના જોઈએ, અને કોઈ એકલા તો બિલકુલ ના આવવું જોઈએ. તો અહીંયાથી આપણી આ સ્ટોરીને અંત કરીએ છીએ અને ફરીવાર મળશું એક નવી કહાની સાથે. તો ગુજ્જુ માર્કોસ ચેનલને અત્યારે જ ફોલો કરો અને સબસ્ક્રાઈબ કરો.